એટલે સમજો ને લેબમાં મીટર બરાબર આવે છે એટલે રિસર્ચ ટેસ્ટ હા એ બરાબર એટલે જે આ દંડ આપ્યો છે જે બિલ વધારાનું એન્ડ પેન્ડિંગ યુનિટનું બિલ આવ્યું છે ને હા એ બિલનું હિસ્ટ્રી આપીને જોઈ એટલે તમને તમારી ભાષામાં એવું લાગે છે કે આવ્યું છે બરાબર આવ્યું છે આશા પ્રમાણે શું છે મીટરના જોતા મીટરના રોજકામ એક રિપોર્ટ હા. બધું બરાબર આવ્યું છે હા. એના આધારે આપણે કહી શકીએ કે આ બરાબર છે પણ આપણે થોડુંક હિસ્ટ્રી કરવી પડશે હિસ્ટ્રી કોણ જોઈ છે આપણે એને શું થયું કે એક સાથે તમારે જે બિલ આવ્યું છે તમારે એક સાથે ભરવું પડશે તમે કોની વાત કરો છો એક સાથે ભરવું ન ભરવું એ તો પછીનો વિષય છે ચોટીલાની અંદર વારંવાર એક ફરિયાદ ખેડૂતની આવે છે અહીંયા રૂબરૂ ધક્કો કરવો પડે એનું કારણ પણ એ જ છે કે વારંવાર એક જ ફરિયાદ આવે છે કે અમારું મીટર લઈ ગયા પછી એક પણ ખેડૂત એવો નથી કે જેને યોગ્ય મીટર ફરે છે અથવા તો એનું વધારાનું અત્યાર સુધી બિલ એક સેકન્ડ મારી વાત સાંભળો એનું બિલ વધારે લેવાઈ ગયું આવું એક પણ ખેડૂતનો દાખલો હોય તો મને તમે સમજાવો બતાવો મીટર તો આપણે ઘણા બદલાય છે એવું એમાં એક પણ જગ્યાએ એવું એક percentage જેવા છે એમાં આવા નીકળ્યા. એમાં એવું કાંઈ થયું ખરા Yeah. કે ભાઈ પાચાભાઈનું મીટર વધારે ફરતું હતું એટલા માટે અમે એને આટલા રૂપિયા વધારાનો દંડ અમે બિલ લઈ લીધું છે તો આટલું પરત આપીએ છીએ આવું એક દાખલો કરો ચોટીલામાં અચ્છા, જયરામભાઈ. એનું device બિલ થઈ ગયું આપણે. મેં તમને કીધું એ સાહેબ બે એને 26 કે 21 સાલનું બિલ આવ્યું. સાહેબ એમાં ઊંડાણપૂર્વક જશું તો બીજું ઘણું બધું નીકળશે હું શું કહું છું? એમાં થઈ ઊંડાણપૂર્વક શકે. મારી વાત એટલી જ છે સાહેબ એમાં તો સાવ ફ્રોડ હતું મારી વાત એટલી છે કે ચોટીલામાં તમે ઘણા બધા મીટરો બદલાવો છો વારંવાર એક ફરિયાદ આવે કે જ્યારે તમે મીટર લઈને આવ્યા પછી 15 દિવસ કે મહિના પછી ખેડૂતને ત્યાં નોટિસ જાય અથવા તો પછીનું બિલ આવે એમાં આગળના આટલા બાકી કરીને લાખ રૂપિયા 80,000 86,000 લખાઈને આવે એવો તો એક પણ ખેડૂત percentage એવા છે. મને એક ખેડૂત એવો બતાવો આખા ચોટીલા તાલુકામાં હજારો ગ્રાહક હશે આપણી પાસે એક ખેડૂત એવો બતાવો કે તમે મીટર લઈ ગયા અને તમે એવું કીધું હોય કે લેબમાં એવો રિપોર્ટ આવ્યો કે ભાઈ વધારાનું આ મીટર વધારે ફરતું એટલા માટે અમે આટલું બિલ તમારું વધારે લેવાઈ ગયું છે અમે પરત આપીએ છીએ આવો કોઈ ખેડૂત ખરો તમારી પાસે એવા તો નથી. તો બધા ખેડૂત એવા જ છે જેના રેગ્યુલર બિલ છે એ તો મારી વાત સાંભળો સાહેબ. મોટાભાગે મીટર તો શું બદલાવવાનું કારણ શું હોય? કે મીટર બંધ હોય ફોલ્ટ હોય છે કાલ એનું બિલ વધારે આવ્યું આ ભાઈને કેમ બિલ વધારે આવ્યું છે જે ગ્રાહકની અરજીના અનુસંધાને જ આપણે મીટર એવી રીતે બદલાય અરજી કર્યા પછી તો તમે વધારાના લાખ રૂપિયા વધારાના મોકલ્યા છે આપણે બોલીશ કહું છું એનું મીટર વધારે ફરતું એવી અરજી હતી તો વધારે ફરતું હોય જે માણસ આખા વર્ષમાં અહીંયા લેમ્પ સિવાય કઈ વાપરતો જ નથી કનેક્શન 3 નું છે લેમ્પ સિવાય વાપરતો નથી ચોટીલાના ઠાંગા વિસ્તારમાં પાણી ક્યાંય છે ખરા તમે આ વિસ્તારમાં શું ફરતા હોય ખબર હોય પાણી આપણે છે જ નહીં ચોટીલા. પાણી નથી ને તો ક્યાં મોટર બહાર ફેરવે હવા ખાવા માટે મોટર ફેરવતા ન હોય આપણે જે મીટર આપણે બદલાવવાનું. એક સહન શક્તિની સાહેબ હદ હોય બરાબર છે સહન શક્તિની હદ હોય વારંવાર ખેડૂતોની ફરિયાદ તમે જેવા મીટર લઈ ગયા એટલે તમારા પૈસા ચડીને ત્યાં ખેડૂતને ત્યાં ફરીવાર નોટિસ જાય તમે ખેડૂતને કેમ લેબમાં નથી બોલાવતા લેબર જેને આપી છે ને બતાવો ને મને એક વખત એ નોટિસ આપી હોય એ બતાવો ને આપણી વાત બતાવજો આપી દે ને 5 રૂપિયા આ તો જ્યારે મીટર બદલવા ગયા ત્યારનું છે ને હા એની સાથે જ તારીખ એટલી એટલે આ મીટર બદલ્યા એનો આ કાગળ છે ખેડૂતને એવી ચોખવટ ખેડૂત અભણ હોય છે એમ કયો કાંઈ સહી કરો એટલે સહી કરી દે મારી વાત સાંભળો અને ખેડૂત જે મોટી ઉંમરે ભણ્યા ને એને એનું નામ લખતા તો આવડે છે એને આપણે એવું કાંઈ કહ્યું છે ખરા અથવા તો વાંધો નહીં એવું હોય તો આપણે સ્ટાફને સૂચના આપી દઈશ આ બદલાવતા પેલા તારીખ એની જે લખી છે ને આ તારીખે લેબમાં આવું છે આ તારીખે લેબમાં આવવાનું આવું આપણે ખેડૂતને ચોખવટથી કહેલું એને કીધું હોય કે ભાઈ મીટર બદલાવાનું છે ને આ મીટર બદલું સહી કરી દો ખેડૂતે સહી કરી દીધી એને ક્યારે લેબમાં આવવાનું અથવા તો પહેલી તારીખે નથી આવ્યો તો ફરી વખત એને બોલ મને તમે એવું કહો ને કેટલા ખેડૂતો લેબમાં આવે છે કેટલા ખેડૂતોને તમને કોઈ ફરિયાદ મળે છે કોઈ લેબમાં અમને બોલાવ્યા નથી એવી જે આનો બિલ જેવા આવ્યો હોય ને એની ફરિયાદ આવે છે બાકી બીજા તમને ફરિયાદ આવે છે કે અમને બોલાવ્યા નહીં એવી એક બે કેસમાં જાય છે બાકી જે એક ફરિયાદ નથી અચ્છા બીજે નથી આવી હું તમને અત્યારે જ એક પિયાવાની વચ્ચે મેં તમને ફોન કર્યો હતો પિયાવા ગામનો
એ આ જ ફરિયાદ હતી કે અમને બોલાવ્યા નથી. એવા ખેડૂત કોઈ હોય તમારી પાસે, ખાલી 5 નંબર હોય તો મને બતાવો કે આ ખેડૂતને તમે બોલાવ્યા. સાહેબ આપણે બોલાવતા નથી. તમને કોઈને કીધું છે કે આ તારીખે તમે હાજર રહેજો એવું? હવે હું મારા સ્ટાફને સૂચના આપી હતી કે આમાં હવેથી સ્ટાફને સૂચના આપી દેજો. કે બીજી વાત, વાંચતા આવડતું કે ન લખતા હોય ગમે તે આપણે જનરલી બધાને કહી દેવાનું. સૂચના આપવાની મૂળ વાત એ છે કે આ ખેડૂતે રેગ્યુલર બિલ ભર્યું છે જેનો વપરાશ નહોતો, છતાંય એનું મીટર ચેક થાય. તમે મીટર લઈ ગયા, ત્યાં ખેડૂત લેબમાં હાજર નથી. મીટર ચેક થાય અને ખેડૂતને સીધા 86,000 રૂપિયા 98,000 રૂપિયા એક્સ્ટ્રા ચડીને આવે. આ કેટલું વ્યાજબી છે? ટ્રેનિંગ યુનિટ છે એટલે આપણે એને સમજાવ્યો વાતે કરી કે એની તમારે લેબમાંથી નીકળાશે. લેબમાં અમે સાચા છીએ આ સાબિત કરવા માટે અમારે શું કરવાનું એ તમે કહો. તમે બતાવો એ રસ્તે જઈએ. આજે મેં આને લાફો માર્યો, એ કેસ કરે છે મારી ઉપર, હું સાચો છું, નિર્દોષ છું, હું કોર્ટમાં સાબિત કરી શકું. આ મારે સાબિત ક્યાં કરવાનું એટલું ખાલી મને બતાવો. એટલે એ પોતે એક અરજી આપી શકે, અપીલમાં જઈ શકે. ક્યાં અપીલમાં જવાનું મને તમે સમજાવો ને. અપીલમાં આ બાબતમાં અપીલ ફોરમમાં જઈ શકે, હા અરજી કરી શકે. સાહેબ તમે માત્ર ખેડૂતને નથી સમજાવતા. આ તમારી ભૂલથી તમે ફોરમના આ બધા નાટકો મને શીખવાડશો ફોરમમાં જવાનું. જો ફરીથી એને લેબ ની હાજરીમાં ચેક કરવું છે. હા ફર્સ્ટ પેજ હા ઓપીની હાજરીમાં એક વખત ચેક કરાય. હા હવે સીલ તો તૂટી ગયું. સીલ તો તૂટેલું છે. ઈ તો શું છે કે સીલ હા. ચોરી કે ઈનો પ્રશ્ન છે. સીલ તો હા જે મીટરમાં રીડિંગ ચેડા છે એનું એમઆરઆઈ નીકળે કે એનું આપણું ટેસ્ટ થાય. એ કેવી રીતે થાય? એનું લેબોરેટરીમાં અહીંયા લેબમાં થાય તો એ આપણે એની સામે ચેક કરી દઈએ. ઓકે, અમને વિશ્વાસ આવે એવું લેબમાં કેવી રીતે? દાખલા તરીકે FSL ટેસ્ટ થતો હોય કોઈના તો અમને વિશ્વાસ આવે. બરાબર છે. આમાં જે મીટર તમે લઈ ગયા, જે ખેડૂતની ફરિયાદ છે એ ખેડૂતનું ફરી વખત આપણે ચેક કરીએ. બરાબર છે. એ ફરી વખત ચેક કરવામાં અમને વિશ્વાસ આવે ને ખરેખર આગળ આ યુનિટ ફેર્યા ખોટા ફેરવવામાં નથી આવ્યા. આ કેમ ખબર પડશે અમને? એમઆરઆઈ રિપોર્ટ નીકળે ને, એમઆરઆઈ રિપોર્ટમાં મંથ વાઇઝ રીડિંગ હોય છે. અરે પણ હવે અમને કેમ ખબર પડે કે આ વધારે નથી દીધા? દાખલા તરીકે 98,000 લખીને મોકલ્યા છે. હું તમને સમજાવી દઈશ ટેકનિકલ. હા અમને તો હું એ હાજરીમાં ખોલીશ કે અમુક બાબતે ટેકનિકલી વસ્તુ એને ખ્યાલ જ નહીં આવે. એમઆરઆઈ છે, એમઆરઆઈ રીડિંગ ગ્રાહક તો એ જ આવશે છે, છેલ્લે તો આપણે એને જ સમજાવવા પડશે. એને સમજાવવાનો છું હા. કે એમાં એમઆરઆઈ આવશે, એમાં રીડિંગ આવશે, મંથ વાઇઝ ને બધું હા. રીતે આવશે. હા. ડેટા બધા ડેટા વાઇઝ એમાં આવે છે. મારી વાત એટલી છે કે દરેક મીટરમાં આ વ્યક્તિએ યુનિટ બગાડ્યા વાપર્યા નથી. આ વ્યક્તિએ ચોરી કરી નથી. આ વ્યક્તિને ત્યાં પીવાનું પાણી ગામમાંથી લઈ જાય છે. તો વાડીએ 3 નું કનેક્શન હતું, એનો ઉપયોગ બિલકુલ થતો નથી. તો આ રકમને આ યુનિટ કેવી રીતે આવે છે? 15 વર્ષ બાવનનું કનેક્શન તો છે. હા 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 છે. એ એમ કે છે 3 પણ એનો તમે એમઆરઆઈ દાવા સાથે કહું કે હું 2 વખત ખેડૂતને પૂછી લઉં ને એક વાત સાચી છે ને પછી ખેડૂતે મને કીધું એક વાત સાચી છે, હું આ ઓફિસમાં જ્યારે આવું ને ત્યારે એક વખત કન્ફર્મેશન લઈને આવું. અને મને સૌથી વધારે મારા કરતા વધારે વિશ્વાસ જ્યારે ખેડૂત આત્મવિશ્વાસ સાથે બોલે ને ત્યારે મને મારા કરતા વધારે વિશ્વાસ ખેડૂત ઉપર છે. આ ખેડૂત 3 ની વપરાશની મોટર વાપરે છે. એમઆરઆઈમાં આવી છે. અરે હું એ કહું અમને તો એ કેમ ખબર પડશે હવે કે આ ઈ મીટર છે? મીટર નંબર અને ડિટેલ તો બધી જ આવે. અરે પણ મીટર હવે તો વસ્તુ શું છે કે એકવાર ખોલાઈ જ ગયું છે. તારીખ આવી ગઈ, એક તારીખે વખત નથી. ખોલાઈ જ ગયું છે તો કેવી રીતે ખબર પડશે? હવે ની હાજરીમાં ડિટેલ છે, એના નામની ડિટેલ છે, એના નામનો મીટર. મારી વાત એટલી છે એ અમે ચેક કરવા આવી, તમે એક તારીખ નક્કી કરો. બીજી વાત કે જ્યાં સુધી ચેક થતું નથી ત્યાં સુધી તમારે અહીંથી જે કોઈ દાબ ધમકી આપે છે અને કાપવા જવાની ફિલોસોફી કરે છે એ બધાને ના પાડજો પહેલા. અહીં તો ના પાડી દે. એના બે હવે તમે 2 તારીખે એના ફેબ્રુઆરી પૈસા દીધા છે. આપણે કીધું ખાલી 5,000 રૂપિયા કેમ કે લાંબા સમયથી એનું પેમેન્ટ આપવું. સાહેબ, પણ એને લેવા દેવાના હિસાબો કેમ ભરે? આજે તમને બિલ તો આવવાના જ છે ને. આજે તમને કોક કારણ વગરનો 1 લાખ રૂપિયાનું બિલ વધારાનું આપી જશે, તમે ડાયરેક્ટ ભરી દેશો ખરા? 1 લાખ રૂપિયા બિલ નથી દીધું પણ એના સિવાયના રેગ્યુલર તો 2 મહિનાનું બિલ તો આવવાના જ છે ને. મને કન્ઝપ્શન એમાં બરાબર છે. એટલે 5,000 જે મહિના ફેબ્રુઆરી એના 6 મહિનાથી પૈસા નથી દીધા. હા. તો બાકીનું જે રેગ્યુલર બિલ ચાલુ રાખે આગળનું તમે એક ડેટ નક્કી કરો. હા. એ તારીખે હું સાથે આવીશ. કાંઈ વાંધો નહીં. અમને વિશ્વાસ મળવો જોઈએ. એક સાથે તમે ચર્ચા કરીને મને ફોન કરજો. પછી તમને તારીખ આપો. ઓકે. અમને વિશ્વાસ મળવો જોઈએ. અમને વિશ્વાસ અપાવવાની જવાબદારી તમારી કે આમાં કઈ છેડછાડ થઈ નથી. બરાબર છે. બીજી વાત કે ચોટીલામાં કોઈનું પણ મીટર લાવો, જે કઈ તમારી અંડરના ગામડાઓ છે
કોઈનું મીટર લાવો એકવાર બે વાર નથી આવતો તેને ટેલિફોનિક જાણ કરો અને ત્યાર પછી ન આવે તો તમે મીટર ખોલજો. 3 તારીખ તો આપી હતી. પણ એક પણ તારીખની ખેડૂતને ખબર નથી હવે હોતી. હું સૂચના આપી દઈશ તમને. ખેડૂતને ખબર ખેડૂતને હવે 3 તારીખ આપ્યું છે તો એ જાણ કરશું. ચોથી તારીખ પ્રમાણે એને જાણ કરશું. ખેડૂતને ખબર નથી હોતી. ખેડૂતને તમારે ટેલિફોનિક જાણ કરવાની ત્યાર પછી અથવા તો એને એક નોટિસ મોકલવાની ત્યાર પછી તમે મીટર ખોલજો. બરાબર છે. બાકી એમનામ તમે મીટર ખોલો વારંવાર ખેડૂતની ફરિયાદ આવે તો આ તો સીધું સાહેબ દેખાય છે પીજીવીસીએલ કચેરી ચોટીલા કાંઈક તો નાગાઈ કરે છે વાંધો નહીં, આપણે સૂચના આપીએ અને એ અને પ્રમાણે ગ્રાહકને અવિશ્વાસ ઊભો થાય ને એવું આપણે નથી કરવાનું. આમાં એ જ થયું છે સાહેબ. થયું છે પણ હવે આપણે ન થાય એવું આપણે અમે ન થાય એ કરજો. અને અમને આ બાબતમાં જ્યારે પણ તમે એક ડેટ આપો, એક તો જ્યાં સુધી અમારું અને તમારું જ્યારે લેબમાં હું પોતે હાજર રહીશ જ્યાં સુધી સમાધાન આ ન થાય ત્યાં સુધી એના કનેક્શન કાપવા કોઈ અધિકારી ન જાય આ એક સૂચના આપી દેશો. ભલે વાંધો નહીં. બરાબર છે. એની સાહેબ વપરાશ ના હોય તો આટલું બધું કેમ આવતું હશે બેન? એનું technical શું કારણ છે? Technically જે તારીખ નક્કી થાય ને એ તારીખે હું સાથે આવીશ. ડોક્ટર છે બરાબર છે. રિપોર્ટ્સના આધારે જ બધી ભલે report થતું હોય. હવે એનો રિપોર્ટ્સ બરાબર ઓકે નથી. અમુક તો યંત્ર જ છે ને હા, તો એટલે જ. હું તો શું છે ટેકનિકલી ને રિપોર્ટ્સ જોઈને જવાબ દઈશ. આ વાલાભાઈ છે બરાબર છે. આને રેગ્યુલર દર 2 મહિને બિલ ભર્યા છે. હા એને સીધું બિલ વધારાનું 86,566 એડ થઈને આવ્યું મીટર બદલાનું એટલે એ જ વાત આમાં છે. બરાબર છે. એટલે એ બાબતે પણ એ જ્યારે પણ એ લેબમાં જવાનું થાય ને આ ખેડૂત માટે પણ હું પોતે આવીશ આજે. બે કેસ સાથે થશે. 2 કેસ સાથે લઈ લેજો. આ ખેડૂત માટે હું લેબમાં સાથે આવીશ. બરાબર. અને તમને છેલ્લી વખત વિનંતી કરતો જાઉં છું સાહેબ કે ફરી વખત એક પણ ખેડૂતની ફરિયાદ ન આવવી જોઈએ કે અમને કીધા વગર લેબમાં ચેક થઈ ગયું ને અમારો દંડ આવી ગયો. મારે આપણે સૂચના આવી જાય મીટર બદલાવે એટલે ખેડૂતની સહી કરી અને એવું લખશે કે મેં તારીખની જાણ કરી છે પછી જ સહી કરવાની. એ સૂચના ઓકે ઓકે. અને એક નોટિસ મોકલો અહીંથી. આ તો એક નોટિસ જ છે પણ તો એવું વધારાની નોટિસ આપી વધારાની નોટિસ અથવા ટેલિફોનિક જાણ કરો અને એ તારીખે ખેડૂત હાજર રહેશે. ખેડૂતની જગ્યાએ હાજર મારે રહેવાનું થશે તો રહીશ. મારે પણ જોવું છે કે બધા ખેડૂતોમાં આવા પ્રશ્નો કેમ થાય છે. અમને કોઈ શોખ નથી અહીંયા આવીને તમને ધમકાવવા, તમારી હારે વાદ વિવાદ કરવા, તમને આવી કાયદા શીખવાડવા આવો અમને શોખ નથી. બરાબર છે. આવડા ગોરે છોકરાઓને સારા કપડા નથી પહેરાવતા અને લાખ રૂપિયાના દંડ આવે છે. આ માણસ 1 મહિને 6 મહિને કાંઈ ધક્કા ખાય છે. આ ભાઈ ધક્કા ખાય છે વારંવાર. આ ભાઈ આના ઘરે જઈને તમે સ્થિતિ રાજપરાની જોવો 50% ઘર કાચા મકાનમાં રહે છે. એ લાખ રૂપિયા દંડ ભરી શકે? આ બે કેસ તમારી મારી હાજરીમાં કરાવજો. હું સાથે આવીશ અને સ્ટાફને સ્ટ્રિક્ટલી એક સૂચના આપી દેજો અને જે કાંઈ નિયમો લખશે. પહેલા લખે અને ત્યાર પછી એક નોટિસ ખેડૂતને આપે, ટેલિફોનિક જાણ કરે અથવા એક તો પીવા પાણી નહીં. બીજું કાંઈ આપણે સાહેબ ભરાતી હોય ને તો એ કુંડી ભરાય કરીએ. એ કુંડી નો ભરાતી હોય શું કુંડી હોય? મોહનભાઈ હા. બીજા કોઈનો કઈ પ્રશ્ન છે એ બાબતે? રાધાપ્રભુ? હા. બીજો તો મારે તો ભુવા જ નથી. આપણે સાહેબ એ વિનંતી કરી આ બે લોકો હાવ ગરીબ માણસો છે એને 50 કે 5 વીઘા જમીન છે તો આપણે એને અને વેચી નાખે ને સાહેબ કોઈ એનું ભેગું નથી આપણે થાય. રેકોર્ડ છે સ્ટડી કરી આ લોકો વ્યાજ વાપરે છે અત્યારે સાહેબ ના પીવાનું પાણી નથી ટાંકા આવે નથી, પાણી તો નથી. મોટર કેમ આપી? આ નર્મદાનું પાણી આવે ને વાડીએ ટાંકા ભરીને લઈ જાય પીવાનું મેચે છે લ્યો ને. પીવાનું પાણી 100 મહિનાથી ટેન્કર થી પહોંચે છે. અને આને હવે પીવાનું પાણી ટેન્કર થી જતું હોય ઈ આ ટ્યુબવેલ માં મોટર કેવી રીતે ચલાવતો હોય જેની વાડીએ કાંઈ ઉગ્યું નથી, ચોમાસાની સીઝન લઈને આવતા રે 8 મહિના વાડીએ નથી જતા અથવા જાય છે તો ઘરેથી પાણી ભરીને જાય છે. એને આવી રીતની રકમ ચડીને આવે છે. ક્યાંક તમારી મર્યાદા હોય ને ત્યાં મને ખુલ્લીને કહેજો. ભલે જે હશે હું તમને વાત મને ખુલ્લીને કહેજો. મારી આ ખેડૂતો માટે જેવડી લડાઈ લડવાની છે સાહેબ આપણે લડવાની છે અને એનું જો કનેક્શન કાપવાની ભૂલથી પણ કોઈ કોશિશ ના કરે આ એક તમને વિનંતી કરીએ છીએ. ભલે વાંધો પણ એમ કે આગળ ફરે તો અમારે આગળ બી એવડા નતા આવતા. મેં જોઈને રીડિંગ જોઈને લખતા હતા. હું હાજર હોય. ભલે